હેલો ગાઈસ, કેમ છો? આપણે આજે ડાબર સ્ટોકનું જોશું, સ્ટોક માર્કેટ ડિમાન્ડ એન્ડ સપ્લાય. સૌથી પહેલા આપણે જ્યાં કરંટ પ્રાઇસ ચાલે છે, બરોબર, પ્રિડિક્શન કરશું. આપણે પ્રોબેબિલિટી શું છે ચેક કરશું. તો પ્રાઇસ કરંટ પ્રાઇસ ચાલે છે ત્યાં આપણે એને માર્ક કરશું. હવે પ્રાઇસની નીચેની સાઈડ ડિમાન્ડ ઝોન મળે અને ઉપરની સાઈડ સપ્લાય ઝોન મળે. તો નીચેની સાઈડ એક આપણને અહીંયા ડિમાન્ડ મળે છે, બોડી ટુ વીક. રેકોર્ડિંગ કરતી હતી એ લોકો સ્ટોક માર્યો. એકાદ સ્ટોક નું કરું. આપણે અહીંયા મંથલી ડિમાન્ડ મળે છે, તો સૌથી પહેલા લખશું મંથલી ડિમાન્ડ ઝોન. હાલ જોઈએ તો વન ટાઈમ ટેસ્ટેડ હતો આ ઝોન, પણ અત્યારે સપોર્ટ ડાબર ત્યાં જ લે છે. હવે સપ્લાયમાં જશું તો જો આ ડિમાન્ડ થી પ્રાઇસ જાય તો ઉપરનો સપ્લાય ઝોન અહીંયા સુધી આવેલો છે. સપ્લાય સુધી પ્રાઇસ ટ્રાવેલ કરી શકે. પછી આપણે વીકલી ટાઈમ ફ્રેમમાં જશું. વીકલી ટાઈમ ફ્રેમમાં જોઈએ છે આપણે તો એક સરસનો વીકલી ડિમાન્ડ બનેલો છે, બહુ પરફેક્ટ છે. હાલ પ્રાઇસ ત્યાં સપોર્ટ લે છે. સપોર્ટ લે છે તો આગળ આપણને વીકલી સપ્લાય સુધી ટ્રાવેલ થશે. વચ્ચે ઈએમઆઈ છે, બરોબર, તો આ ક્રોસ ઓવર કરે 455 ને ક્રોસ ઓવર કરે એટલે કે 509 સુધી ટ્રાવેલ થઈ શકે છે વીકલી ટાઈમ ફ્રેમમાં. પણ આપણે ડેઇલીમાં જોશું. તો ડેઇલીમાં બહુ સરસ પેટર્ન બનાવેલી છે અને સારી એક ઓપોર્ચ્યુનિટી છે. પ્રાઇસ થોડો ટાઈમ માટે 443 એ રૂકી શકે છે, 451 એ રૂકી શકે છે અને 455 ને ક્રોસ કરે એટલે 518 સુધીનો ટ્રાવેલ થઈ શકે છે. બહુ સરસ ડિમાન્ડ ઝોન પર સસ્ટેન થાય છે પ્રાઇસ. આપણા માટે એ સારું છે. થેન્ક યુ.